हेलो गुड मॉर्निंग मिस्टर मेहता। हाँ હું નીકળી ગયો છું। હા 10 મિનિટમાં પહોંચીશ। હા મેં પ્રેઝન્ટેશનની ફાઇલ પણ લઈ લીધી છે। હલો હલો તમારો અવાજ નથી આવતો, હું તમને પહોંચીને કોલ બેક કરું। ચલો એમનો જ ફોન આવી ગયો। હા મિસ્ટર મહેતા, હા હું પહોંચી ગયો છું। હા તમારી બિલ્ડિંગની નીચે ઊભો છું। યા આઈ એમ કમિંગ અપવર્ડ્સ। હે શું કીધું તમે? વોટ? મીટિંગ કેન્સલ થઈ? પણ આમાં મારા લાખો રૂપિયા રોકાયેલા છે, તમને ખબર તો છે। તમે આવું કઈ રીતે કરી શકો? મારે વાત નથી કરવી તમારી સાથે, તમારા કારણે મારે લાખો રૂપિયાનું નુકસાન થયું છે। તમે મને પહેલા ફોન કરીને નથી કહી શકતા? મૂકો ફોન હવે, મારે વાત નથી કરવી, મૂકો। ભાઈ નીકળ ને હવે અહીંથી, નીકળ ચલ। ભાઈ તું માથે આવીને ઉભો રહી ગયો, હવે ગાડીમાં અંદર આવીને બેસી તે શું? ચલ ભાગ અહીંથી। ભાઈ તું કેમ અંદર આવીને બેસી ગયો? નીકળ ને અહીંથી બહાર। સાહેબ તમે તો કીધું એટલે હું અંદર આવીને બેસી ગયો। કેમ સાહેબ તું ગુસ્સામાં લાગો છો? કહેતા તો બરફની પાટ મૂકું માથા પર। ભાઈ તું નીકળ ને યાર અહીંથી બહાર। સાહેબ શું કામ ગુસ્સો કરો છો? શું થયું કહો તો ખરા? ભાઈ તું કોણ મને પૂછવા વાળો? નીકળ ને અહીંથી, એકવાર કીધું ખબર નથી પડતી? સાહેબ તમારો ગુસ્સો ઉતાર્યો હું એક જ સેકન્ડમાં, બોલો। ભાઈ મારે કઈ નથી ઉતારવું, તું ઉતર ને ગાડીમાંથી। સાહેબ એવું કરો, પહેલા ગાડી ચાલુ કરો, જેવી ગાડી ચાલુ એવો ગુસ્સો બંધ। ગાડી તો ચાલુ કરો સાહેબ, આમે તમે અહીંયા નવા લાગો છો, કેના છો? એક મસ્ત જગ્યાએ લીધું, બોલો। સાહેબ બહાર તો નીકળો। ભાઈ તે આટો લઈ લીધો ને, ચલ જા હવે। સાહેબ ચાબી શું? જો સામે ચાલી ગયેલી પીછે છે તમે ઉભા રહો લેતો। અલ્યા નથી પી। લો સાહેબ પીઓ। અરે રહ્યા દો સાહેબ, આ તમે જે ગાડી ફેર્યો ને એટલે આચા મારા તરફથી। આપણે આમે કોઈની ઉધારી રાખતા નથી। પાછી આ જે કેટલી છે ને એ મારા કાકાની જ છે, એટલે પૈસાની એ કોઈ ચિંતા નથી। એટલે કામકાજ તો જોરદાર છે તારું। નામ શું છે તારું? સાહેબ મારું નામ તો હજી બનાવવાનું છે, તમારું નામ કોને? હર્ષ। એટલે તું હસે છે કેમ? સાહેબ નામ પ્રમાણે તમારો એકે ગુણ નથી હો, એ નક્કી। એટલે વાતો તો તું જબરી કરે છે। ઉભા રહો સાહેબ, એક જ સેકન્ડ સાહેબ, બેસો। અરે ઉભા રહો। બે બહુ ગરમી છે યાર। એટલે નામ તો કે તારું? મારું નામ જવા દો સાહેબ, હું તમને મારા વિશે કહું। જો સામે પેલી ઝૂંપડી દેખાય એ આપણું ઘર, રોજ સાંજે આપણે અહીં આવી જવાનું। આ આપણો અડ્ડો, ત્યાં સામે પેલી બિલ્ડિંગ બને ને ત્યાં મારી માં તગાર આવવું પડે,
બાપુ ક્યાંક પીન પડ્યો છે. માર બે મોટા અને મેં નાના ભાઈઓ. નાના ત્યાં ઝૂંપડીમાં સૂતા છે અને મોટા ક્યાંક રખડતા હશે. પણ આપણે ખુશ. બેન એવું કહેતા હતા કે ઉદાસીન છુપાઈને રાખવાની અને હંમેશા હસતું જ રહેવાનું. જિંદગી વધુ ને વધુ ખુશી આપતી જ રહેશે. બેન, આ બેન વળી કોણ? બેન એટલે મારી સ્કૂલના ટીચર. તે તું સ્કૂલે જાય છે? તને ઘરેથી જવા દે છે? ઘેર ક્યાં કોઈને ખબર છે સ્કૂલ એટલે શું? હું તો એમને કીધા વગર જ જઉં છું. તમારા જેવા સાહેબે કીધું તું સ્કૂલ જવાનું. પાછું સરકારે કંઈક મફત શિક્ષણ જેવું કંઈક ચાલુ કર્યું છે ને, એટલે આપણે સ્કૂલ જઈએ. પણ સાહેબ, મારે તમારે જેવું બનવું છે. કોક દાડો આપણે ગાડી લઈશું. એટલે મગજ તો તારું જોરદાર છે, તો પછી ભીખ શું કરવા માંગે છે? સાહેબ, જે રોજના 20-25 રૂપિયા આવે એટલે આપણો ખર્ચો નીકળી ગયો. બેન એવું કહેતા હતા કે બધાને ખુશ રાખવાના. બસ આપણે તો આવું જ છે. સાહેબ, બીજી ચા પીશો? નથી પીવી યાર. અરે પીવો પીવો, લેતો આવો. સારું જા, અને તારા માટે બિસ્કિટ પણ લેતો આવ. જો સાહેબ, પીઓ. એટલે આ દફતર કેમ લઈને આવ્યો? સાહેબ, મારી સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે. સાહેબ, કેટલા વાગ્યા? 11:15. 11 વાગ્યાની તો મારી સ્કૂલ છે. લા 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 લા. Oh shit, shit યાર, મારો 1200 રૂપિયાનો શર્ટ ખરાબ થઈ ગયો. Shit. સાહેબ, તમારું નામ એવું કામ છે જ નહીં હો. એક કામ કરો, પેલો કોટ પહેરી લો. કેમ ભાઈ, હવે શું નખરા કરાવત તાર મારી પાસે? અરે પહેરો તો ખરા સાહેબ, એક મસ્ત વાત. બસ. જો સાહેબ, પેલો ડાઘ દેખાતો નહીં? એટલે હા, જિંદગી બસ આ જ છે. દુઃખ અને ઉદાસી રૂપી ડાઘાને હાસ્ય રૂપી કોટમાં છુપાઈને બસ હસતું જ રહેવાનું, ખુશ રહેવાનું અને આવા હાસ્ય અને ખુશીના લોકોમાં બસ વહેતું જ રહેવાનું. હાલો સાહેબ, મારી સ્કૂલનો ટાઈમ થઈ ગયો. લા 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 La 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 la. અલ્યા એ તારું નામ તો કે? રાજા.